समाचार राजकोट थी के ज्યાં 120 કિલો જેટલી ચાંદીની ચોરી। જી હા, રણછોડનગર શેરી નંબર 1 માં આ ઘટના બની છે। વેપારીના ઘરમાંથી કરોડો રૂપિયાની ચાંદીની ચોરી થઈ। ચાંદીની ચોરી અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ચાંદી ચોરોને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે। મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। તો કોણ ચોરી ગયું ચાંદી? 120 કિલો જેટલી ચાંદીની ચોરી। પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે અને ચોરોની શોધખોળ હાથ ધરી છે। તો રણછોડનગર શેરી નંબર 1 માંથી આ ચોરીની ઘટના સામે આવી છે। વધુ વિગતો સાથે રાજકોટથી સંવાદદાતા ધનંજય સોનેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધનંજય, અહીં રાજકોટથી જે ઘટના સામે આવી છે, 120 કિલોની ચાંદીની ચોરી થઈ છે। આટલી મોટી ચોરી પહેલા તો થઈ કેવી રીતે? ચોરો સુધી પોલીસ ક્યારે પહોંચશે? જે રીતે કૃપા વાત કરવામાં આવે તો સોના અને ચાંદીમાં છે તે ઘણા સમયથી બહુ જ ફ્લક્ચ્યુએશન થતું હોય છે, પરંતુ આ વર્ષે જે ચોરોએ છે તે તકનો લાભ ઉઠાવી ચોરીને અંજામ આપ્યો છે। રાજકોટમાં ખાસ તો રણછોડનગર વિસ્તારમાં ચંપકનગર 1 માં મકાનમાં છે તે તસ્કરો ત્રાટક્યા હતા। ગત રાત્રિના રોજ છે તે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો, તેમજ રાત્રિના સમયે કારમાં આવી રણછોડનગર વિસ્તારમાં આવેલ ઘરમાં તસ્કરો આશરે 120 કિલો જેટલું જે છે ચાંદી લઈને ફરાર થઈ ચુક્યા છે। જોવાનું તે છે કે કારમાં આવે છે અને તે ચાંદી લઈ અને ફરાર થઈ જાય છે। તેમજ અતુલ પટેલ નામના વેપારી દ્વારા બિપિન પટેલના નામને ઘરે છે તે ત્યાં મોટા પ્રમાણમાં ચાંદી રાખવામાં આવ્યું હતું। તસ્કરો દ્વારા અગાઉ રેકી કરી હોવાનું પણ છે તે હાલ પ્રાથમિક અનુમાન આવી રહ્યું છે। તેમજ સવારના સમયે જ્યારે વેપારી તેના ઘરે ગયો હતો ત્યારે વેરવિખેર જોવા મળ્યો હતો, ત્યારે તેને તરત જ ધારાસભ્ય ઉદય કાનગરને છે તે ફોનમાં જાણ કરી હતી। તેમજ ધારાસભ્ય ઉદય કાનગર દ્વારા સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં ચાંદીનો ચોરીનો ઘટના સામે આવતા રાજકોટ પોલીસ ક્રાઇમ ડીસીપી ઝોન 1 એસીપી સહિત છે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનો સહિતનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ ચોરીની સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે। તેમજ હાલ બહુ વાત કરીએ તો સોના અને ચાંદીમાં જે છે ભાવમાં બહુ ફ્લક્ચ્યુએશન આવે છે, ત્યારે આ તકનો લાભ ઉઠાવી અને ચોરીએ છે તે અંજામ આપ્યો છે। જી બિલકુલ। શું અગાઉ આ રૂટ પર પહેલા આવી ચોરીની કોઈ ઘટના બની છે અને પોલીસે હાલ સંડોવાયેલા જે આરોપી છે, આ ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ, તેમને પકડવા માટે કોઈ ખાસ ટીમ બનાવી? જુદી અલગ અલગ છે હ્યુમન સર્વેલિયન્સ, તેમાં અનેક ટીમો છે તે બનાવવામાં આવી છે। અગાઉ 2 વર્ષ પહેલા છે તે આ વિસ્તારમાં ચોરી થઈ હતી, પણ આ વસ્તુ તેવી લાગી રહી છે હાલ પ્રાથમિક અનુમાન પ્રમાણે આ છે તે રેકી કરવામાં આવી હોય ત્યારબાદ અંજામ આપવામાં આવ્યું હોય। બિલકુલ બિલકુલ ધનંજય, તમામ માહિતી બદલ આભાર। 2:15 ની આજુબાજુ 4 વ્હીલ ગાડી આવેલી અને સીડી રૂમમાં જઈ અને અંદરથી તાળા તોડી અને ગાડીમાં જેટલો માલ ભરાય એટલો ભરી અને સવારમાં નીકળી ગયા હતા। કેટલો માલ અંદાજિત થઈ ગયા છે? અંદાજિત 140 કિલો જેવો માલ છે। વિસ્તારની અંદર ફરિયાદી અતુલભાઈ લીંબાભાઈ બુશા, જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે, એમણે એમનું ચાંદી જે રાખેલું હતું, જે 50 થી 51 ટચનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્કવાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે 120 થી 125 કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે 1 કરોડથી વધારે કહી શકીએ। મને સવારના જ અમારા જયેશભાઈ બુસા જે ચાંદીના એના વેપારી છે એમનો ફોન આવેલો કે ભાઈ અમારા વિસ્તારમાં એક આવી ચોરીની ઘટના બની છે અને બહુ મોટા પ્રમાણમાં ચોરી થઈ છે, દાગીનાની ચોરી થઈ છે અને પોલીસે એફઆઈઆર ની પ્રક્રિયા ચાલુ કરી, સ્થળની વિઝિટ કરી, અહીંનું જે કંઈ આજુબાજુના સીસીટીવીઓ જે કંઈ છે સર્વેલન્સ અને પોલીસની રીતે જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ ગંભીરતાપૂર્વક કરી રહી છે અને મને આશા છે કે આ ચોરી છે એ જેમ બને એમ જલ્દી ડિટેક્ટ થઈ જશે। રાજકોટમાં વધુ એક ચોરીની છે તે ઘટના સામે આવી છે। આ તકે વાત કરીએ તો રાજકોટના ચંપકનગર શેરી નંબર 1 માં 140 કિલોથી વધુ જે છે તે ચાંદી છે તેની ચોરી થઈ છે। તેમજ ખાસ કરીને તસ્કરો જે છે તે રાત્રિના સમયે પટેલ વેપારીના ઘરમાં ઘૂસીને ચાંદીના દાગીનાની ચોરી કરી છે। તેમજ અતુલ પટેલ નામના વેપારીનું કુલ 130 કિલો ચાંદી છે તે ચોરાયું છે। અતુલ પટેલ તેના મિત્ર બિપિન
ભાઈ પટેલના ઘરે ચાંદી રાખ્યું હતું. ત્યાંથી તસ્કરોએ આવી અને તકનો લાભ લઈ અને ચોરીને અંજામ આપ્યો હતો. તેમજ વેપારીએ જ્યારે ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરતા તરત જ ઉચ્ચ અધિકારી તેમજ ઉદયભાઈ કાનગડ તે છે તે અહીં ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ધારાસભ્ય દ્વારા ઘટનાની જાણ થતાં તેમજ પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. તેમજ દિવસે ને દિવસે છે ચાંદીનો છે તે ભાવ વધી રહ્યો છે. તેમજ આ ચોરે છે તે તકનો લાભ લઈ અને તેમને અહીં ખબર હતી કે ચાંદી પડ્યું હોય છે ત્યારે તેની ચોરીને અંજામ આપ્યો હતો. તેમજ ચાંદીની જે ચોરીને ઘટના થતાં તરત જ ડીસીપી તેમજ એસીપી સહિતનો અને પીઆઈ સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ તસ્કરોએ જે સીસીટીવી કેમેરા કેદ થઈ ચૂક્યા છે. તેમજ પોલીસે જુદી જુદી ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યું છે. તેમજ 140 કિલો જે સોનું 140 કિલો જે ચાંદી છે તેની આશરે બજાર કિંમત 4.5 કરોડ રૂપિયાથી વધુ છે. હવે પોલીસે તેમજ અનેક ટીમો બનાવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.